જય માતાજી બધાને। જો તમે વરસ માટે ડુંગળી તમે ઘરમાં સ્ટોર કરતા હોય તો આજનો વિડીયો તમારા માટે જ છે। ખૂબ જ કામની વાત આજે આપણે કરીશું આપણા વિડીયોમાં, તો છેક સુધી મારો વિડીયો જોજો। તો જો તમે ઘરમાં ડુંગળી ભરતા પહેલાં આટલી વાતનું ખાસ ધ્યાન રાખશો ને તો આખું વર્ષ તમારી ડુંગળી ક્યારેય નહીં બગડે। અને ડુંગળી સ્ટોર કરતાં પહેલાં પણ ડુંગળીને ગાળવાથી લઈને સ્ટોર કરવા સુધીની પ્રક્રિયા અપનાવવી પડશે। ઘણી બધી બાબતોને ધ્યાન રાખવાની છે, તો આજના વિડીયોમાં આજે ઘણી બધી બાબતો હું તમને કહીશ। જ્યારે પણ તમે ડુંગળી લો ખરીદો ત્યારે કેવી ડુંગળી લેવી અને કયા તાપમાનમાં તમે સ્ટોર કરી શકો છો એ આપણે આજના વિડીયોમાં જોઈશું। અને સાથે જ સ્ટોર કરતાં પહેલાં ડુંગળીની પસંદગી પણ કરવી પડશે, તો એ તમે કેવી રીતે કરશો એ પણ આજના વિડીયોમાં આપણે જોઈશું। ડુંગળીને સ્ટોર કરતી વખતે આ જોઈ લેજો કે ડુંગળી લાલ રંગની મજબૂત છાલવાળી હોવી જોઈએ। નબળી છાલવાળી ડુંગળી જલ્દી ખરાબ થવા લાગે છે। ડુંગળી સાફ હોવી જોઈએ, લીલી ન હોવી જોઈએ, તેમાં એક પણ ડુંગળી ખરાબ ન હોવી જોઈએ। અને જ્યારે પણ તમે ડુંગળી સ્ટોર કરો છો તો હવાદાર છાણા અને કેરેટમાં રાખવી જોઈએ। ડુંગળીને સ્ટોર કરતી વખતે હવાદાર રૂમની જરૂર પડશે। ડુંગળીને સ્ટોર કરતી વખતે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ ન કરવો જોઈએ। એનું કારણ એ છે કે જ્યારે પણ તમે કેમિકલનો ઉપયોગ કરશો ડુંગળીને સ્ટોર કરવા માટે, ત્યારે જ્યારે પણ ડુંગળીને ગ્રહણ કરવામાં આવે છે, એટલે કે જ્યારે ખાવામાં આવે છે, ત્યારે કેમિકલ આપણા શરીરમાં જાય છે અને આપણા શરીરને નુકસાન કરે છે। અને આવી ડુંગળી ખાઈને લોકોની તબિયત પણ ખરાબ થઈ શકે છે। જો તમે આ રીતથી ડુંગળીને સ્ટોર કરશો તો આપને ડુંગળી ખરાબ નહીં થાય અને તે લાંબા સમય સુધી પણ સારી રહે છે। ડુંગળીને સ્ટોર કરવામાં સૌથી મોટી સમસ્યા આવે છે ભેજની। ભેજની સમસ્યા ડુંગળીમાં સ્ટોર કરતી વખતે ત્યારે આવે છે જ્યારે કાચી ડુંગળીને સ્ટોર કરવામાં આવે છે। ડુંગળીને સ્ટોર કરતી વખતે થોડો પણ જો ભેજ હશે તો ડુંગળી જલ્દી બગડી જશે અને તમારે આખા વર્ષ સુધી તમારી ડુંગળી બિલકુલ સ્ટોર નહીં થાય અને ડુંગળી જલ્દી બગડી જાય છે। ડુંગળીને કાઢ્યા બાદ જ્યારે તે સારી રીતે પાકી જાય છે ત્યારે તેને હવાદાર કટ્ટા અને કેરેટમાં ભરી દો। તો વળી ડુંગળીને યોગ્ય રીતે રાખવા માટે કયું તાપમાનની જરૂર પડશે એ પણ જોઈ લઈએ। ડુંગળીને યોગ્ય રીતે રાખવા માટે અને યોગ્ય રીતે સ્ટોર કરવા માટે એક વર્ષ સુધી સારી રહે એના માટે 30 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે। જ્યારે તાપમાન 30 ડિગ્રીથી નીચે જતું રહે છે ત્યારે ડુંગળીમાં ફૂગ આવવાનો ખતરો રહે છે અને જ્યારે 30 ડિગ્રીથી વધારે તાપમાન પર ડુંગળીમાં ગરમીના કારણે પણ ફૂગ આવી જાય છે। તો ના 30 ડિગ્રીથી ઓછું જોઈએ, ના 30 ડિગ્રીથી વધારે જોઈએ। ડુંગળીને સ્ટોર કરતી વખતે છાલ જરૂરથી જોઈ લો, કારણ કે ડુંગળીની છાલ જેટલી મજબૂત હશે એટલું જ સારી રીતે તમે સ્ટોર કરી શકશો। અને જો ડુંગળીની છાલ એકદમ બગડી ગયેલી હશે તો તમારી ડુંગળી બીજી ડુંગળીને પણ ખરાબ કરશે અને એક વર્ષ સુધી બિલકુલ સ્ટોર નહીં થઈ શકે ને જલ્દી બગડી જશે। લાલ રંગની ડુંગળીની છાલ મજબૂત હોય છે એટલા માટે તેને સ્ટોરની ક્ષમતા પણ વધારે હોય છે। જ્યારે તમે ડુંગળી સ્ટોર કરો ત્યારે લાલ રંગની મજબૂત છાલવાળી ડુંગળી પસંદ કરજો। ડુંગળીને સ્ટોર કરતી વખતે ધ્યાન રાખો કે ડુંગળીમાં માટી ન હોય, ડુંગળી એકદમ સાફ હોય, એકદમ ચોખ્ખી હોય। તો વળી ડુંગળીમાં ભેજ હશે તો કાળી પડવા લાગશે અને બીજી ડુંગળીને પણ ખરાબ કરે છે। સ્ટોર ડુંગળીને સમય સમય પર ચેક કરતા રહો અને ખરાબ ડુંગળી દેખાય તો તેને હટાવી દો, કારણ કે જો ખરાબ ડુંગળી હશે તો એના લીધે બધી ડુંગળી ખરાબ થઈ શકે છે ધીમે ધીમે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પણ મારો વિડીયો પહોંચાડજો। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો।